हमारे देश को एक फॉरेन ऑर्गेनाइजेशन बर्बाद करना चाहता है और इसके लिए उन्होंने रॉकी दलाल को अपना हथियार बनाया है। $100 million. I have my conditions. No calls, no messages, and I will give you updates. ઇન્ડિયાના 4 આધાર સ્તંભ છે જેના પર આખો દેશ ઉભો છે. કોઈ પણ રીતે આપણે આ 4 પિલર્સને તોડવા પડશે. એવું તો શું રાખ્યું છે ભારતના ભવ્ય ઇતિહાસમાં? આ એ ઇતિહાસ છે જેને તમારા જેવા લાલચુ લોકોએ નાલંદા વિદ્યાપીઠમાં બાળી મૂકેલો. અમુક વસ્તુ અંધારામાં રહે ને એ જ સારો. માલ મારો, સપ્લાય તારો. આજની ડેટમાં સૌથી વધારે કન્ટેન્ટ ફોન ઉપર જોવામાં આવે છે. સ્પેશિયલી બોલ્ડ ફિલ્મ્સ એન્ડ વેબ સિરીઝ. એબ્સોલ્યુટલી. તો દેશના ઘણા યુવાનો પાગલ બનીને મોબાઈલ અને વ્યસનમાં ડૂબેલા છે અને દેશની કેટલીક નારીઓ ફેશનમાં. માત્ર સીમા સુરક્ષિત કરવી એ જ દેશ રક્ષા નથી, પણ દેશને ભૂખ, ગરીબી, અંધશ્રદ્ધા, અશિક્ષણ, વ્યસનથી રક્ષા કરવી એ સાચી દેશ રક્ષા છે. આ યુદ્ધ શસ્ત્રથી નહીં, શાસ્ત્રથી જીતી શકાશે. સમય આવી ગયો છે અંધકારમાં પ્રકાશ ફેલાવવાનો. પણ મેં તને સ્વરવેદનું અમૃત પીવડાવ્યું છે, એટલે આ રાષ્ટ્ર પર જ્યારે પણ સંકટ આવે તું એને દૂર કરી શકીશ. તું ડરીશ તો નહીં ને? ઈશ્વર સિવાય કોઈથી નથી ડરતો. જિંદગી ભર આમ જ હસતી રહેજે. જિંદગીનું તો એવું છે કે હસાવે ત્યારે હસી લેવાનું ને રડાવે ત્યારે રડી લેવાનું. ઇટ્સ જસ્ટ અ બિગિનિંગ ગાઈઝ. રોકીએ આખા દેશને બરબાદ કરવાનો છે. તને ખબર નથી આ એમ્પાયર ઊભું કરવામાં મારા કેટલા વર્ષો લાગી ગયા? આ જ એમ્પાયરને 10 ગણું મોટું કરવામાં મને 1 જ વર્ષ લાગશે. હવે શંખનાદ થઈ ચૂક્યો છે દીકરા. રોકી જેવા રાક્ષસોને રોકવાનો. भारत देश को आबाद करना होगा.